ડોક્ટર બનવું હોય ને વગર ભણીને આર્યું લઈ લેવાય. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો આ બ્લોગની અંદર આપણે જવાનું છે લાંભા, જ્યાં બળિયા બાપજીનું મોટું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે. તો બ્લોગની સાથે તમે બન્યા રહેજો ને બ્લોગ પસંદ આવી જાય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય બળિયા બાપજી લખી નાખજો. તો અમારા બબુડિયો જો મને મારવા આવે, એ કિલો તાર આવવાનું હે તો બબુભાઈ અમારે મસ્ત મજાનો તૈયાર કરીને મૂકી દીધો હે. તો હવે અમારે છે ને ટેમ્પો આવે એટલી વાર હે અને ટેમ્પો લઈને અમારે જવાનું. તો બ્લોગની સાથે બને રહેજો. તો આપણે છે ને બળિયા બાપજીના મંદિરે એટલે કે લાંભા અમે આવી ગયા છીએ. તો હવે સામે હે પ્રસાદ લેવાની જગ્યા. તો આપણે છે ને બળિયા બાપજીનો પ્રસાદ લઈ લેવી. તો આવ્યા છીએ તો પ્રસાદ તો કરવો પડે, તો ચલો પ્રસાદી લઈ લેવી. તો મિત્રો આ છે બળિયા બાપજીનું મંદિર, જ્યાં આપણે અંદર દર્શન કરવા જવાનું છે. તો પ્રસાદી લેવા અમારે મેડમ જ્યાં છે, પ્રસાદી લઈને આવે ને પછી આપણે દર્શન કરવા જઈએ અને તમે પણ વિડીયોના માધ્યમથી બળિયા બાપજીના દર્શન કરો. ફાઇનલી મિત્રો છે ને આપણે જો પ્રસાદીમાં લાડવા અને ચવાણું લઈને આવી ગયા છીએ. તો હવે આપણે જાવી દર્શન કરવા માટે. તો જો અમારા મેડમ ને અમારા બબુડા, ઓય ક્યાં આવ્યા તું? મેળામાં આવ્યો મેડમ? તો હવે અમારા બબુ છે ને રમકડા માટે રોવાનો મને ખબર છે કે ગયા વર્ષે પણ રોયો હતો ને આ વર્ષે રોશે. એટલે એને આ જગ્યાએ ચંપલ મૂકી દઈએ, કારણ કે અંદર ચંપલ પહેરીને જવાની મનાય. તો જો બધે ચંપલ મૂકી દઈએ, ચંપલ મૂકી દો. આપણે જવાનું છે હવે બળિયા બાપજીના દર્શન કરવા માટે. તો જો સામે હે મંદિર, ચલો અંદર જઈએ. અંદર જઈને જોઈ ફોટાની મનાય છે કે વિડીયો ઉતારવા દેશે તો અંદર જઈ પછી જ ખબર પડશે. આપણે હે દર્શન કરીને આવી ગયા બહાર, કારણ કે એની અંદર હે ને મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નહોતો, કેમેરા કે વિડીયો શૂટિંગ અંદર ના કરી શકાય. એટલે હું તમને બળિયા બાપજીના દર્શન ના કરાવી શક્યો. તો હવે આપણે જવાનું છે મેળામાં. આ જગ્યાએ મેળો ભરાય. તો પહેલાં હે ને આ જગ્યાએ શ્રીફળ વધી નાખવી કે હે ને બળિયા બાપજીની પ્રસાદી રાખેલી. બધા યાત્રાળુ અહીંયા પ્રસાદી કરે. આપણે પ્રસાદી લઈ લીધી, મૂકી દે આપણે જશે અમારે ફૂવા મૂકે છે. તો મંદિરમાં છે ને પ્રસાદી ધરાવીને આ જગ્યાએ આપણે પ્રસાદી મૂકી દેવાની. જેને જેવી ખાવી એમ ખાય, લઈ જાય એ લઈ જાય. કાંઈ ને હું તમને મસ્ત મજાનો મોટો પંખો બતાવો. પંખો, આવો પંખો તમે કોઈ દિવસ નહીં જોયો હોય. જો કેવડો મોટો પંખો છે, એને જબરજસ્ત પંખો. આ એક પંખો તો આપણા ઘરમાં ના હમાય. લાંભા હે ને તમે આવો ને તો અમારે હે ને અહીંયા વાંદરાની બહુ ધ્યાન રાખવી પડે. જો આપણો મોબાઈલ લઈ લેજો, કેવો મસ્તી કરે છે. કેટલા બધા છે. જસી તો બીયા હે. બબુ જો કરે આંજો આંજો. બબુ શું હે? હે બબુ ઉપ હે, ઉપ બબુ કે ઉપ હે. જો જીયા ઠીક લાગે છે, ઠીક લાગે. ચાલો હવે જવા દઈએ બગીચામાં. ગાઈસ આપણે આવી ગયા છીએ બગીચામાં, મસ્ત મજાનો. તો આ જગ્યાએ હે મસ્ત દડો. તો આની અંદર શું કરવાનું? આ દાડાની અંદર જસી જતી રહે. તો હવે ને જસી એમાં 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 આપણે બેનું વજન ચેક કરીએ એમાં. હવે ને અમારામાં ને જસી તો ઉપર થી ના જસી અહીંયા અહીંયા કણ બેસી જાતો. જો આ બે બાજુ છે, આમાં બે માં કનો વજન વધારે ચેક કરી. ઊભી રહેજે. લો મનસાબેન કેમેરો પકડો ને. તો હવે હે ને આની અંદર અમારે આનું વજન વધારે કે મારો વજન વધારે ચેક કરવાનું. ચલાવી જાય 1 2 3 હાલો. એ મારા કરતા વજન વધારે લાગે. ઊભી થઈ જા. ઓયા બસ લાવો લાવો મજા ને જો તો આનો વજન વધારે મારા કરતા. એની અંદર દડો હે, ઘણા બધા જેટલું બધું રમવાની વસ્તુ છે. અમારે બબુ ચેવી વસ્તુ એ રમે? બબુડા એ આટલું બધું તને ઓછું દેખાય છે?
જો આપણે છે ને ઠેઠ દૂર છે ને આવું મંદિર દેખાય, કારણ કે અંદર તો કેમેરાની મનાઈ મેં તમને આગળ પણ કીધું. તો અહીંયાથી જો આવે મસ્ત મજાનું મંદિર છે. તો તમે પણ અહીંયા કણે આવો બળિયા બાપજીના દર્શન કરવા માટે, અને કોમેન્ટમાં જય બળિયા બાપજી લખી નાખજો. તો હવે આપણે જવાનું છે મસ્ત મજાના મેળાની અંદર. જો આ જગ્યાએ ને શંકર ભગવાન બેઠા છે, ભોળાનાથ શિવ હાથમાં ડમરું લઈ. તો અમારા માણસો આગળ આગળ જઈ રહ્યા છે. તો ચલો હવે આપણે મેળામાં ને મંદિરની અંદર તો દર્શન ના કરાવી શક્યો તમને, પણ આ જગ્યાએ જુઓ એલઈડીમાં હે. તો અહીંયાથી તમે દર્શન કરી અને કોમેન્ટમાં જય બળિયા બાપજી લખી નાખો, અને વિડીયોને લાઈક કરી દો, અને જલ્દી જલ્દી તમે શેર કરી દો. તો હવે આપણે આગળ વધશું મેળા બાજુ. આપણે હે ને મેળાની અંદર આવી ગયા ને આપણે આવી ગયા રમકડાની દુકાનમાં. આ જગ્યાએ કેટલા બધા રમકડા. ચપ્પલ કાઢી દેજો. હા ભાઈ ચપ્પલ કાઢી. ચાલો જવા દે. મસ્ત મજાનું આ જગ્યાએ ટેડી બોય મસ્ત મજા. જો અમારા બાબુએ તો રોવાનું ચાલુ કરી દીધું. એ નહીં લેવડાવવાનું તને. જો આ કેવું હે, જેને ડોક્ટર બનવું હોય ને વગર ભણીને આર્યું લઈ લેવાય. તો અમે છે ને અમારા બાબુ માટે છે ને મસ્ત મજાની આ ગાડી લઈ લીધી છે. ચલો બાબુ લઈ લેજો. હાલ તો મારા માણસો ને અડધા તો ઓલ બાજુ રખડે. બાબુડાએ તો ગાડી હાથમાં લઈ લીધી. તો આપણે હે ને આવી ગયા આપણા ટેમ્પો એને હવે જવાનું છે અરે ગાય છે ને અમે લાંભાજીને આવતા રહ્યા. તો જો અમે અમારો ટેમ્પો પડ્યો છે. અમારા બબુ માટે મસ્ત મજાનું રમકડું લાવે ને. અમારા બબુ ક્યાં ચલાવે? બબુ ઓય ઓય બબુ ચલાવી દો. બબુની ગાડી કે મસ્ત મજાની છે, બબુ લાવી દો. બબુ માટે હે ને અરે ગાડી લાવ્યા હતા ને, આ ગાડી ચેવી હાલે કારણ કે આમ કરે ને એટલે જો બબુ દોડવાનો હે. બબુનો ગાડીનો કલર બેનો એક જેવો છે નહીં બબુ? તો બસ આપણે લાંભાથી આવતા રહ્યા છીએ ઘરે, અને આજનો બ્લોગ આ પૂરો થાય છે. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.